ચાલો આજે એક એવા પક્ષીની વાત કરીએ જેનું નામ જ સાંભળીને લાગે કે કોઈ કવિતા હોય. તલિયો તેતર. એવું લાગે જાણે કુદરતે કોઈ કેનવાસ પર શાંતિથી બેસીને એના પીછા પર ચિત્રકામ કર્યું હોય. હવે દુનિયાભરના જે પક્ષી નિષ્ણાંતો છે એ લોકો એને એક વૈજ્ઞાનિક નામથી ઓળખે છે, ફ્રેન્કોલિનસ પિક્ટસ. આ નામમાં જે પિક્ટસ શબ્દ છે ને એ બહુ મજાનો છે. એ લેટિન ભાષામાંથી આવ્યો છે અને એનો સીધો સાદો અર્થ થાય છે રંગેલું અથવા ચિતરેલું. બસ આ એક જ શબ્દ આ પક્ષીની આખી ઓળખાણ કરાવી દે છે. અને મજાની વાત તો જુઓ, જે વાત લેટિન શબ્દ કહે છે એ જ વાત આપણા ગુજરાતી નામમાં કેટલી સુંદર રીતે આવી ગઈ છે, તલિયો તેતર. કેમ? કારણ કે એના શરીર પર જે ઝીણા ઝીણા ટપકા છે એ જાણે કોઈએ કાળા તલ વેર્યા હોય એવા લાગે છે. મતલબ કે અલગ અલગ સંસ્કૃતિના લોકોએ હજારો કિલોમીટર દૂર બેસીને પણ આ પક્ષીમાં એક જ વસ્તુ નોંધી, એની અદ્ભુત કલાકારી. તો પછી ચાલો ને જરા નજીકથી જોઈએ કે આ કુદરતનો કલાકાર આખરે દેખાય છે કેવો. હવે અહીંયા છે ને કુદરતની કલાકારીના બે અલગ અલગ નમૂના જોવા મળે છે. ખરેખર એક તરફ છે નર તલિયો તેતર, ઘેરા કથ્થઈ માથા પર સફેદ ટપકા, છાતી પર કાળા સફેદ પટ્ટા, એકદમ આકર્ષક. અને બીજી બાજુ છે માદા, જેનો રંગ એકદમ સાદો માટી જેવો ઝાંખો છે. હવે આવું કેમ? કારણ બહુ સીધું છે. માદાને માળામાં બચ્ચાઓની સંભાળ રાખવાની હોય છે, એટલે એનો આ સાધારણ રંગ જ એને આસપાસના વાતાવરણમાં છુપાવી દે છે અને શિકારીઓથી બચાવે છે. તો એક સૌંદર્યનું પ્રતીક છે, તો બીજું સુરક્ષા અને માતૃત્વનું. હવે એવું ના વિચારતા કે આ કોઈ બહુ મોટું પક્ષી હશે. ના, એનું કદ છે ને લગભગ 31થી 34 સેન્ટીમીટર. એટલે કે આપણી જે 30 સેન્ટીમીટરની ફૂટપટ્ટી આવે, બસ એનાથી સહેજ મોટું. જમીન પર ચાલતું એક મધ્યમ કદનું પક્ષી. તો દેખાવની વાત તો થઈ ગઈ, પણ આટલો સુંદર જીવ પોતાનું જીવન જીવે છે કઈ રીતે? એ ક્યાં રહે છે? શું ખાય છે? ચાલો જાણીએ. આંખ બંધ કરીને કલ્પના કરો, સૂકા ઘાસના ખુલ્લા મેદાનો, ખેતરોની આસપાસના શેઢા કે પછી જંગલ જ્યાં પૂરું થતું હોય ત્યાંની ઝાડીઓ. બસ આ જ દુનિયા છે તલિયા તેતરની. અને સૌથી રસપ્રદ વાત ખબર છે કઈ છે? એ ક્યારેય આ ઘર છોડીને ક્યાંય દૂર જતું નથી. એ સાચા અર્થમાં એની ધરતીનો જીવ છે, એક પાક્કો કાયમી નિવાસી. સ્વભાવની વાત કરીએ તો આ ભાઈ જરા શરમાળ અને બહુ જ સાવચેત. એને જરાક પણ ખતરાનો અણસાર આવે ને તો એ ઉડવારી તસદી પણ ના લે. એના કરતાં તો દોડીને ઝાડીઓમાં ગાયબ થઈ જવાનું વધારે પસંદ કરે છે. પગ પર એને વધારે ભરોસો છે. આખો દિવસ એનું કામ શું? બસ જમીન પર આમ તેમ ફરવાનું અને ખાવાનું શોધવાનું. જે મળ્યું એ એનું. ક્યારેક અનાજના દાણા મળી જાય, ક્યારેક ઘાસના કુમળા મૂળ ખોતરી કાઢે, તો વળી ક્યારેક કોઈ નાનું જીવડું પણ ચલાવી લે. મતલબ ખાવા પીવામાં કોઈ નખરા નહીં, સર્વાહારી છે. સામાન્ય રીતે છે ને આ પક્ષી તમને એકલું જ જોવા મળશે. એને એકાંત બહુ ગમે. એની પોતાની એક અંગત દુનિયા હોય છે. બહુ તો પોતાની જોડી સાથે દેખાય. પણ આ જ શાંતિપ્રિય જીવ જ્યારે પ્રજનનની ઋતુમાં હોય ને ત્યારે આખું દ્રશ્ય જ બદલાઈ જાય છે. ત્યારે એ એકલો નહીં પણ પોતાના આખા પરિવાર સાથે, નાના નાના બચ્ચાઓ સાથે ફરતો જોવા મળે. અને એ દ્રશ્ય ખરેખર જોવા જેવું હોય છે. અને એનો અવાજ તો ભૂલાય જ કેમ? વહેલી સવારે કે સાંજે જ્યારે બધે એકદમ શાંતિ હોય ને ત્યારે ક્યાંક દૂરથી એનો એક તીણો અને પડઘાતો અવાજ સંભળાશે. હુંકું. એવું લાગે જાણે એ આખા વિસ્તારને કહી રહ્યો હોય કે આ મારો ઇલાકો છે. તો આપણે એના દેખાવની વાત કરી, એના સ્વભાવની વાત કરી, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણો આ જે સ્થાનિક ખજાનો છે એ આજે સુરક્ષિત છે અને એનું મહત્વ શું છે આપણા માટે? ચાલો એક સારા સમાચારથી શરૂઆત કરીએ. દુનિયાભરની સંસ્થાઓ જે જીવો પર નજર રાખે છે એમના મતે તલિયા તેતરની વસ્તી હાલ પૂરતી તો સ્થિર છે. એટલે એમને લીસ્ટ કન્સર્ન કેટેગરીમાં મૂક્યા છે, જેનો મતલબ થાય કે હાલ કોઈ મોટી ચિંતા નથી. પણ શું આટલું જાણીને આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ? શું વાર્તા ખરેખર આટલી સીધી સાધી છે? ના, બિલકુલ નહીં. કારણ કે આ તો વૈશ્વિક આંકડો છે. જ્યારે આપણે આપણા સ્થાનિક સ્તરે જોઈએ ને ત્યારે ચિત્ર થોડું અલગ દેખાય છે. એના ઘર એટલે કે આપણા જે ઘાસના મેદાનો અને ખેતરો છે એ વિકાસના નામે સતત ઓછા થઈ રહ્યા છે. અને એની ઉપર સ્થાનિક શિકારનો ભય તો ખરો જ. અને આ વાત તો ખાસ યાદ રાખવા જેવી છે. આ પક્ષી બીજે ક્યાંય નથી મળતું. આફ્રિકામાં નહીં, અમેરિકામાં નહીં, યુરોપમાં નહીં. માત્ર
અને માત્ર ભારતીય ઉપખંડમાં. એ આપણી ધરતીનું આપણું પોતાનું પક્ષી છે, એક અનોખી ધરોહર. એટલે સમજો કે આ ખાલી એક સુંદર પક્ષી નથી. એની હાજરી એ વાતની નિશાની છે, એ વાતનું પ્રમાણ છે કે આપણી આસપાસની જમીન, આપણા ગામડાઓનું પર્યાવરણ હજી પણ સ્વસ્થ છે, જીવંત છે. એક જીવતું જાગતું બેરોમીટર છે. અને આ જ વાત આપણને એક વિચારતા કરી દે છે નહીં, કે તલિયા તેતર જેવો તો એક ખજાનો છે જેના વિશે આજે આપણે જાણ્યું, પણ આપણી આસપાસ, આપણા જ વિસ્તારોમાં આવા બીજા કેટલાય છુપાયેલા કુદરતી ખજાના હશે જેની તરફ કદાચ આપણું ધ્યાન પણ નથી ગયું.